થોડા દિવસ પહેલા નડિયાદના વૈશાલી સિનેમા રોડ ઉપર વૃદ્ધાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ થઈ હતી અને આ મામલે એલસીબી પોલીસે સીસીટીવીના આધારે એક આરોપીને ઝડપી લીધો છે। આરોપી સોમપાલ સિંહ મૂળ રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું છે અને ચેઇન સ્નેચિંગ માટે વપરાયેલી બાઇક પણ ચોરીની હોવાનો ખુલાસો થયો છે। આરોપી પાસેથી વૃદ્ધાની ચેઇન રિકવર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા કેટલાક લોકો આઈડેન્ટિફાય થયેલા અને એ બાબતે એલસીબી ખેડા જિલ્લાની જે છે એણે સઘન પ્રયત્ન કરી અને આ કામે એક આરોપી જે છે સોમપાલસિંહ નારણસિંહ રાજપૂત ને અટક કરેલ છે। તેની પાસેથી એક મોટરસાઇકલ પણ મળી આવેલ, જે મોટરસાઇકલ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાયેલી। ઉનાળા પહેલા જ સૌરાષ્ટ્રમાં પાણીની પારાયણ સામે આવી ગઈ છે। સૌરાષ્ટ્રના 9 જેટલા ડેમો સુકાઈ ગયા છે। 20 ડેમ ખાલી થવાની તૈયારીમાં છે। ઉનાળા પહેલા જ ડેમો સુકાતા સૌની યોજના પર હવે આધાર રહ્યો છે। કચ્છના કાલાઘોડા, મેદડાના હિરણ 1 સૌની યોજનાથી આજે 11 અને મચ્છુ ડેમમાં નોંધપાત્ર પાણીનો સંગ્રહ છે। સૌરાષ્ટ્રના ભાવનગરમાં સૌથી વધુ પાણીનો જથ્થો છે। દ્વારકા, બોટાદ, પોરબંદરના પ્રમાણમાં જળ સંગ્રહ 25% પણ ઓછું હોવાનું સામે આવ્યું છે। ઉનાળાની શરૂઆત પહેલા જ કેનાલમાં ગાબડું પડ્યું છે। તરસાણા ગામે આવેલી કેનાલમાં 7 ફૂટ ઊંડું ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। આ ઉપરાંત કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા। કેનાલમાં અવારનવાર ગાબડું પડવાનો સિલસિલો થતો હોય છે તથા કેનાલમાં સાફ સફાઈના અભાવના કારણે ગાબડું પડે છે અને જેથી નર્મદા કેનાલના અધિકારીઓ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। મેદડામાં દીપડાનો વિડીયો વાયરલ થયો છે। પટેલ સમાજની વાડી પાસે રાત્રિ સમયે દીપડો દેખાયો હતો। વાહન ચાલકે દીપડાની લટારને કેમેરામાં કેદ કરી છે। ગત મોડી રાત્રે દીપડો શહેરમાં ઘૂસ્યો હતો અને જેના આ દ્રશ્યો સામે આવ્યા છે। દાહોદના આંબલી પાણી છોતરા ગામે મહિલા પર રીંછે હુમલો કર્યો છે। સવારના સમયે ખેતરમાં કામ કરવા મહિલા ગઈ હતી અને તે સમયે અચાનક રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો। આ ઘટનાના પગલે ગામજનોએ વન વિભાગને જાણ કરી હતી। ઇજાગ્રસ્ત મહિલાને દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। નવસારીમાં ટ્રેન અકસ્માત થતા રહી ગયો છે। ટ્રેક ઉપર કામદારોની ગંભીર આ બેદરકારી સામે આવે છે। વજનદાર લોખંડનો હથોડો ટ્રક પર ભૂલી ગયા। તેજસ સુપરફાસ્ટ ટ્રેન ટ્રેક પરથી પસાર થતા ટ્રેક ઉપર પડેલો હથોડો ઉછળીને પ્લેટફોર્મ પર પ્રવાસીને વાગ્યો। વજનદાર હથોડો વાગતા પ્રવાસીના છાતીની પાંસળી તૂટી છે। હાલમાં ઘાયલ પ્રવાસીને નવસારીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જૂનાગઢના મધુરમ વિસ્તારમાં બાઇકની અડફેટે આવતા એક મહિલાનું મોત થયું છે। રોડ ક્રોસ કરતા સમયે બાઇક ચાલકે હંસાબેન સોલંકીને અડફેટે લેતા આ ઘટના સ્થળે જ તેઓનું મોત થયું હતું। જોકે મૃતક મહિલા સાથે રહેલી બાળકીનો આબાદ બચાવ આ ઘટનામાં થયો છે।